ઉમરપાડા તાલુકામાં એક ગામમાં સગીરા બની હવસખોરોની હેવાનિયતનો શિકાર 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવાના આરોપમાં પોલીસે એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી। સગીરા લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે જ લગ્ન પ્રસંગમાં હાજર ચારેય નરાધમોએ સગીરાનો પીછો કર્યો। સગીરાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા અને ચારેય સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કર્યું। ઘટના બાદ સગીરાએ ઘરે પહોંચી પરિવારને સમગ્ર હકીકત જણાવી, જે બાદ સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસ પણ એક્શનમાં આવી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત રાહુલ વસાવા, મિતેશ વસાવા અને આકાશ ચૌધરી નામના 4 આરોપીને ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં મિતેશ વસાવા નામનો આરોપી પરિણીત અને 2 બાળકોનો પિતા હોવાનો, જ્યારે કે આકાશ ચૌધરી નામનો આરોપી પણ 1 બાળકનો પિતા હોવાનો ખુલાસો થયો છે। હાલ તો પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે।